શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. શુક્રનું રાશિ પરિવર્તન. દૈત્ય ગુરુ શુક્ર તારીખ 4/7/2026 સાંજે 7:15 કર્ક રાશિમાંથી રાશિ પરિવર્તન કરી અને સિંહ રાશિમાં આવશે. સિંહ રાશિમાં કેતુ પણ છે. હવે આપણે જોઈએ કે શુક્ર શુભ ફળ હોય, તમારી જન્મ કુંડળીમાં શુક્ર શુભ ફળ આપતા હોય તો શું તમે અનુભવો, અને શુક્ર શુભ ન હોય તો તમે શું અનુભવો, અને શુભ ફળ ના મળતું હોય તો તમારે ઉપાય તરીકે શું કરવું એ વિશેની આપણે માહિતી જોઈએ. તો આપણે સૌપ્રથમ થોડી શુક્રની માહિતી લઈ લઈએ કે શુક્ર સારા હોય તો શું થાય. સૌપ્રથમ તો જોઈએ તો શુક્ર એ દૈત્ય ગુરુ એટલે દાનવોના ગુરુ છે, જ્યારે બૃહસ્પતિ જે છે ને એ દેવોના ગુરુ છે અને શુક્ર એ દાનવોના ગુરુ છે. શુક્રથી શું થાય? તમને પ્રાકૃતિક સૌંદર્ય, સુખ સંપત્તિ, ભૌતિક સુખાકારી, આ બધાય વસ્તુઓમાં તમને રુચિ રહે, આ બધાના કારક છે જો શુક્ર સારા હોય તો. અને શુક્રનું અધિપત્ય આમાં છે. બીજું આરોગ્ય પણ સારું રહે. જેનો શુક્ર સારો હોય એનું આરોગ્ય સારું રહે. ઘણું બધું સારું જોઈ શકાય. સૌ પ્રથમ તો શુક્ર એ ઘણીવાર આપણે કહીએ છીએ ભૌતિક સુખના કારક છે. ભૌતિક સુખ સારું મળે, કલા ક્ષેત્રે પણ સારું રહે, સંગીતના બધી વસ્તુઓમાં તમારે આગળ વધી શકો, કલાકાર બની શકો, કોઈ પણ વસ્તુ તમને જલ્દીથી આવડી શકે, મોજ શોખ સારું જીવનમાં તમે મેળવી શકો, જીવનસાથીનું સુખ પણ સારું મેળવી શકો અને તમે સારું જીવન જીવી શકો. તમને એમ લાગે કે બહુ લક્ઝરિયસ લાઈફ હું જીવી રહ્યો છું, આવું અનુભવાય ને તો સમજવું કે શુક્ર સારો છે. બીજું શું, તમને પરફ્યુમ, સેન્ટ આ બધું લગાવવાની ઈચ્છા થાય, બહુ સારી રીતે રહેવું ગમે, એક પ્રકારનું ઠાઠમાઠવાળું જીવન હોય ને એવું તમે સારા શુક્રથી અનુભવો અને તમે એ રીતે રહી શકો, જીવી શકો. પ્રભાવશાળી તમારું વ્યક્તિત્વ હોય, આખી ઓળખ આમ અલગ જ તળી આવે, એવું લાગે કે આ વ્યક્તિ કંઈક અલગ પ્રકારના છે. ઘણીવાર નથી થતું કે આ માણસ કંઈક અલગ જ પ્રકારના છે. કોઈ પણ વ્યક્તિની નજર પડે ને તો અજાણ્યો વ્યક્તિ પણ એક સમયે પ્રભાવિત થઈ જાય. આ પ્રભાવિત જે કરે છે ને એ સારો શુક્ર હોય ને, સારા શુક્ર હોય તો જ આવું બની શકે છે. તેમનું જીવન VIP જેવું લાગે, એવું લાગે કે આ જોરદાર કોઈ વ્યક્તિ છે. એની પર્સનાલિટી એવી હોય કે એ ઇમ્પોર્ટેડ ગાડીમાં ફરતા હોય, સ્ટાન્ડર્ડ મકાનમાં રહેતા હોય. આ શુક્ર સારા હોય ને એનો પ્રભાવ છે, વધારે સારો પ્રભાવ પાડી શકે. બીજું, 7મા સ્થાનેથી જો કલત્ર સ્થાને શુક્ર હોય, તુલા રાશિ કે 7મા સ્થાને, તો પોતાના જીવનસાથીના સુખ સારું મેળવે, જીવનસાથીથી પ્રેમ, પછી ભોગ વિલાસવાળી જિંદગી, ધન સંપત્તિ, આ બધું ઉત્તમ પ્રકારે મેળવી શકે, ઉત્તમ પ્રભાવ એનો પડે, ગમે તેને આકર્ષિત કરી શકે. કોઈની પણ ન પડતી હોય નજર તો પણ પડે તો સમજવું કે આ જાતકની કુંડળીમાં, જન્મ કુંડળીમાં શુક્ર ખૂબ સારા છે. તમારી ઓફિસ, તમારું ઘર, તમને એવું લાગે કે મને બધું વ્યવસ્થિત જ ગોઠવેલું ગમે છે, આડું અવડું પડેલું હોય તો મને ગમતું નથી, તો સમજવું કે શુક્ર સારો છે કુંડળીમાં. સહેજ પણ અસ્તવ્યસ્ત હોય તો ન ગમે, તો આ શુક્ર સારાની એધાની છે. બીજું, જીવન સાથીનું સુખ ઉત્તમ મળે, તમે એક અલગ પ્રકારનું આકર્ષણ ધરાવો, કંઈક વિશેષ પ્રેમ પ્રાપ્ત કરો. તમને ઊંઘમાં પણ, તમે ઘણા લોકો ઊંઘે ને થોડી વારે જાગી જતા હોય છે, જ્યારે શુક્ર સારો હોય ને એ ગાઢ નિંદ્રા મેળવી શકે. એમને એવું લાગે કે મને ગાઢ નિંદ્રા લેવી બહુ ગમે છે, તો શુક્ર સારો સમજવું. તો તમારે અહીંયા શુક્રનું સારું ફળ છે, શુક્ર શુભ ફળ આપે છે એવું સમજવાનું. હવે આ બધું તો સારું જોયું કે હવે જો શુભ ફળ ના આપતા હોય શુક્ર તમારી કુંડળી, હવે તમારે જોવાનું છે કે આવું તમે અનુભવો છો કે આ હવે કહીએ એ અનુભવો છો, તો એનો રસ્તો શું, તમને શું ફળ આપશે, બધી માહિતી આપણે હવે આગળ જોઈશું. જો શુક્ર જો શુભ ફળ ના આપે તો શું થાય? સારી રીતે રહેવું ન ગમે, જેમ તેમ રહેવું ગમે, ટાપટીપ બિલકુલ ગમે જ નહીં. એ બધું શું કરવાનું ટાપટીપ, એવું મનથી લાગે. પરિવારમાં અશાંતિનું વાતાવરણ રહ્યા કરે, પ્રકૃતિ, સૌંદર્ય આ બધું જોવું ના ગમે. બીજું, શુક્ર અશુભ હોય તો સંયમ ન રહે, ચારિત્ર ઉપર પણ ઘણીવાર અસર થાય, ભૌતિક સુખ ઓછું મળે, બહુ મહેનત કરો ને તો પણ સુખ સગવડવાળા સાધનો વસાવી ના શકો. આ બધું થાય તો સમજવું કે શુક્ર શુભ ફળ આપતા નથી. શુક્રની અધિપત્યવાળી 2 રાશિ છે કે
વૃષભ રાશિ અને તુલા રાશિ. વૃષભ રાશિના સ્વામી શુક્ર અને તુલા રાશિના સ્વામી શુક્ર. શુક્રની ઉચ્ચની રાશિ મીન છે. ગુરુની અધિપત્યવાળી મીન રાશિ જે હોય ને એમાં શુક્રનું અધિપત્ય છે, એમાં શુભ સારું ફળ આપે છે. જ્યારે કન્યા રાશિમાં શુક્ર નીચેના બને છે. શુક્રના મિત્ર ગ્રહ છે બુધ અને શનિ, જ્યારે શત્રુ ગ્રહ સૂર્ય, ચંદ્ર, ગુરુ આ બધા શત્રુ ગ્રહ છે. શુક્રની અસર તમે જુઓ તો ક્યાં સુધી એનું સારું ફળ મળે શુક્રનું? 25 વર્ષથી 28 વર્ષ સુધી આનો પ્રભાવ વધુ હોય છે, ઉત્તમ ફળ આપે છે શુક્ર. શુક્રનું સારું ફળ મેળવવું હોય તો 25 થી 28 વર્ષ સુધીમાં મળી શકે. નક્ષત્ર શુક્રના જોઈએ તો 3 છે: ભરણી, પૂર્વ ફાલ્ગુની અને પૂર્વાષાઢા. આ શુક્રના 3 નક્ષત્રો છે. શુક્ર એટલે પુરુષત્વ, બીજું પર્સનાલિટી, ભૌતિક સુખ, મોત્સવ, ભોગ, વિલાસ, દાંપત્ય જીવનમાં કલા ક્ષેત્રે બધી જ રીતે પ્રગતિ, આ બધું શુક્ર છે. લવ મેરેજના યોગ પણ છે ને શુક્રથી જોવાય છે. ઘણીવાર નહીં કુંડળી જોઈને કહી દે છે કે ઘણાને કીધેલું છે કે તમારા લવ મેરેજ થયેલા છે, બિલકુલ હા કે હા સાચી વાત છે. લવ મેરેજના યોગ પણ શુક્રથી જોવાય છે. અમુક વખતે કોઈ શુક્ર શુભ ગ્રહ સાથે ના હોય ને તો લવ મેરેજમાં પણ અમુક વખતે ભંગાણ પડે છે. અમુક વાર એક કરતાં વધુ વિવાહના યોગ પણ બને છે. આવું બધું શુભ શુક્ર ના હોય ત્યારે આવું બધું બનતું હોય છે. તો શુભ સ્વગૃહી હોય શુક્ર, 7મા સ્થાને હોય, આ બધું બનતું હોય, લવ મેરેજના યોગ બનતા હોય, ટૂંકમાં પસંદગીના પાત્ર સાથે લગ્ન યોગ બની શકે. આવું બધું જોવાય ને તો આપણે સમજવું કે જન્મના ગ્રહોની પણ અસર અહીંયા થતી તમે જોઈ શકો. તમારી મંગળની અધિપત્યવાળી વૃશ્ચિક રાશિથી 10મા સ્થાનેથી થતું આ શુક્રનું ગોચર, 10મું સ્થાન છે કેન્દ્ર પિતા અને કર્મસ્થાન. અમુક સમયે એવું લાગે કે ધર્મ બધું હોવું જોઈએ, ધર્મ પ્રત્યે શ્રદ્ધા બહુ વધી શકે. અમુક સમય એવું લાગે કે ધર્મ ઉપર બહુ શ્રદ્ધા વધી છે, જ્યારે અમુક વખતે એવું જોવાય કે આવું બધું કરીએ છીએ પણ કોઈ એનાથી સારું લાગતું નથી. અમુક વખતે મન ચલિત થઈ જાય, શ્રદ્ધા તમારી ડગી જાય. આમ કહેવાય ને કે મિશ્ર વિચારો રહે, સારા ને ખોટા બંને વિચારો અહીંયા રહી શકે. અહીંયા તમારો તળ અને ફળ પ્રકારનો સ્વભાવ જે છે, અહીંયા તમારે અમુક વખતે પિતાથી મધ્યમતા અપાવે, કોઈ નાની મોટી વાતે મન દુઃખ થાય, ક્રોધ આવી જાય. તમારે અહીંયા ખાસ ક્રોધ ઉપર નિયંત્રણ જરૂરી રહેશે. બીજું અહીંયા સૂર્યની સિંહ રાશિમાં કેતુ પણ છે, આથી તમને અહીંયા ગ્રહણ દોષની પણ અસર રહ્યા કરે. અમુક વસ્તુ તમે અંદરના અંદર જ રહ્યા કરો. અમુક સમય તમે તમારી અંદરની વાત બહાર કોઈને શેર ના કરી શકો, કોઈને રજૂઆત ના કરી શકો, ખૂબ અંદર મૂંઝાયા કરો, એવું પણ બની શકે. કેમ કે ગ્રહણ દોષથી અમુક વખતે અશાંતિ, બેચેની આવું બધું થયા કરે. અને તમારી મંગળની અધિપત્યવાળી રાશિ છે એટલે અમુક જે છે ને ગુસ્સો તમારો વધારે રહે, એટલે કોઈ પણ વસ્તુ તમારે સમયે ના થાય ત્યારે ગુસ્સો વધી શકે. જો તમારી જન્મકુંડલીમાં પણ શુક્ર શુભ ફળ ના આપતા હોય ને તો તમારે ખાસ તમારી કુળદેવીની પૂજા કરવી જોઈએ. અને દર રવિવારે, મંગળવારે માતાજીના દર્શન કરવા જોઈએ. અને લાલ પુષ્પ, શક્ય હોય તો જાસૂદનું ફૂલ માને ચડાવવું જોઈએ. અને ખાસ શુક્રવારે લક્ષ્મીજીની પૂજા કરવી, લક્ષ્મીજી સાથે નારાયણની પણ પૂજા કરવી. લક્ષ્મી નારાયણ સાથે હોય તો શુભ સાત્વિક લક્ષ્મી પ્રાપ્ત થાય છે. બીજું ખાસ તમારે નાની નાની બાળકીઓ જે હોય ને, નાની દીકરીઓ, એ 5-7 વર્ષની 9 વર્ષની એવી નાની દીકરીઓને તમારે જમાડવી જોઈએ. અને એમની પૂજા કરી અને જમ્યા પછી એમની પૂજા કરી અને દક્ષિણા આપી અને એમને ખુશ કરવી જોઈએ. આનાથી તમને ખૂબ લક્ષ્મીજીની કૃપા બની રહે. આ શુક્રની અહીંયા તમે જુઓ તો 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 4થા સ્થાને રહેશે. 4થા સ્થાને માતાના સુખમાં, અમુક વખતે માતાની બીમારીથી પણ તમારે ચિંતાને એવું બધું રહ્યા કરે. મિત્રોથી પણ તમારા સમયે તમે એમને મદદ થઈ શકો, તમે એમને મદદ કરી શકો, પણ મિત્રોની જ્યારે જરૂર પડે ત્યારે તમને મિત્રનું સુખ સમય ના મળી શકે, આવું પણ બની શકે. વાહનનું સુખ અહીંયા તમને મેળવી શકો, પણ અમુક વખતે વાહનથી તમારે ખાસ સાચવવાનું પણ રહી શકે. તમારે વાહનથી વિચારે ના ચડી જાવ એનું ધ્યાન રાખવાનું. વાહન ચલાવતા ખૂબ સાવધ રહેવાનું. અહીંયા તમારે શુક્રનું વધુ સારું ફળ મેળવવા માટે શુક્રનો બીજ મંત્ર છે ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. ફરીથી કહીએ, શુક્રનો બીજ મંત્ર જાપ કરવો, ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. આ કેટલી સંખ્યા? તો 16,000ની જાપ સંખ્યામાં આ જાપ કરવા જોઈએ. અને એવું કીધું છે કે કળિયુગમાં સારું ફળ, વધુ ફળ મેળવવું હોય તો 4 ગણા જાપ કરવા જોઈએ.
64,000 જાપ આ રીતના કરવા જોઈએ. બીજું, તમારે શુક્રવારે ખાસ જે કીધું ને એ પ્રમાણે માતાજીના દર્શન કરવાથી તમને વધુ સારું ફળ શુક્રથી મળી રહેશે. તો આ હતું શુક્રનું સિંહ રાશિનું ગોચર. તમારી વૃશ્ચિક રાશિ, મંગળની અધિપત્યવાળી રાશિ વૃશ્ચિક રાશિ માટે કેવું ફળ આપશે તે વિશેની માહિતી. નમો નારાયણ.